વડગામ તાલુકાના નવી સેંધણી અને વાસણા ગામ વચ્ચે રોડ ઉપર વરસાદી પાણી ભરાવાથી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન। વડગામ તાલુકાના વાસણા અને નવી સેંધણી ગામ વચ્ચે રોડ ઉપર વરસાદી પાણી ભરાવાથી અને ખાડા પડવાથી કાલેડા, હરદેવાસણા, નવી સેંધણી, જૂની સેંધણી, અશોકગઢ જેવા અન્ય ગામોને જોડતા રોડ હોય અને લોકોને પાલનપુર વડગામ જવા આવવા માટેનો રોડ હોય ત્યારે વાસણા અને નવી સેંધણી ગામ વચ્ચે રોડ ઉપર વરસાદી પાણી ભરાવાથી અને ખાડા પડવાથી અવરજવર કરતા નાના મોટા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન હોય ત્યારે તંત્ર દ્વારા રોડ ઉપર ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ અને રોડ ઉપર પડેલ ખાડાઓનું સત્વરે સમારકામ કરવા લોકમાંગ ઉઠવા પામી છે। રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ। જિલ્લો બનાસકાંઠા એ વાસણાથી નવી સેંધણી ગામ જવા માટે રસ્તો એટલો બેકાર ભયંકર થઈ ગયો છે કે પાણી જવાનો કોઈ નિકાલ જ નથી। કે કોઈ પણ સાધન અટવાઈ જાય, પાણીથી ખરાબ થઈ જાય છે સાધન બધા। કોઈ પણ સાધન ડિલિવરી માટે જવું હોય, વાહન હોય, કોઈ બી તો અંદર અટવાઈ જ જાય છે। આવી વાહનની કોઈ શક્યતા જ નથી। એના માટે તંત્રને જવાબદારી કે કોઈ પણ પાણી નિકાલ કરી અને તો માર્ગ લાવો। શું નામ તમારું? મારું નામ પ્રવીણભાઈ ગલબાભાઈ ન્યાય, નવી સેંધણી। બોલો। નવી સેંધણીથી વાસણા વચ્ચે જે રોડનું કામ બગડેલું છે તેને સહી કરવા માટે અમારી નમ્ર વિનંતી। એટલો રસ્તો બગડેલો છે કે રસ્તામાં જો કોઈ ડિલિવરી કેસ લઈને જઈએ તો રસ્તામાં ડિલિવરી થઈ જાય અને ગાડીઓ CNG ગમે તે ગાડી લઈને જઈએ જો રસ્તામાં બંધ થઈ જાય છે તો ગાડીઓ ખેંચીને ચાલુ કરવી પડે અને એ અમારા હોમાં જ હાલ આ ગાડી લઈને અમે ઊભા છીએ। અમારી ગાડી હાલ બગડેલી ચૂકી છે કે એના કારણે અમે હેરાન પરેશાન છીએ। શું નામ તમારું? શમશુદ્દીનભાઈ સુલ્લામ, આપણે ટૂંકા શમશુદ્દીન ઉમરભાઈ, ગામ કાલેડા, તાલુકા વડગામ, જિલ્લા બનાસકાંઠા।